દાહોદની ત્રોણની પ્રાથમિક શાળાની અંદર બનેલી એ ઘટનાને હજુ સુધી ગુજરાતના લોકો નથી ભૂલી શક્યા અને ગુજરાત કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા સખત રીતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે આખા મામલામાં ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। દાહોદની પ્રાથમિક શાળાની અંદર હેવાન આચાર્ય ગોવિંદ નટની फांसी सजाना मांग साथे अनेक राजकीय संगठनों मैदाने आव्या, परंतु आजे राष्ट्रीय करणी सेना ना युवा प्रमुख गुजरातना लखन दरबार मैदाने आव्या अने ए लखन दरबारे आ आरोपी ने एनकाउंटर करवा माटेनी मांग करी छे। जे हेवान आचार्यए 6 वर्षनी बाळकी उपर दुष्कर्म करवानो प्रयत्न कर्यो अने तेने मौतने घाट उतारी, ए आचार्य ने फांसी नहीं, ए आचार्य ने एनकाउंटर करवा माटेनो एक पत्र जे छे ते लखवामां आव्यो छे करणी सेना द्वारा। अने ज्यारे क्षत्रिय समाज मैदाने आव्यो छे, क्षत्रिय समाजना दाहोद जिल्लाना आगेवानो पण जे छे ते परिवारनी मुलाकाते गयुं हतुं अने ए दरमियान आ प्रकारनो पत्र जे छे ते आप्यो हतो। जो कि मीडिया समक्षनी वातचीत दरमियान पण क्षत्रिय समाजना आगेवानोए कह्युं छे के आ आरोपीने फांसी नहीं, आ आरोपीने जल्दीमां जल्दी तेनो एनकाउंटर करवामां आवे जेथी परिवारने न्याय मळे। शुं कह्युं हतुं करणी सेनाना अने क्षत्रिय समाजना आगेवानोए ए पण सांभळो। हृदय कंपावनारी जे घटना घटित थई छे पीपळिया गामे अने दाहोद जिल्लामां, अने आ घटना थकी सर्व समाजना लोको अने सौ लोको आ परिवारनी પડખે આવ્યા છે। પણ આમાં ચિંતાનો વિષય એક જ છે કે જે આરોપી છે એ મૂળ આ ગામનો જ છે અને આટલી ક્રૂર હત્યા કર્યા પછી પણ એને જે એનો પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી। સૌથી પ્રથમ પ્રશાસનીય ભૂમિકા પોલીસે કરી છે। પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે, પણ પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે। પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માંગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇનકાઉન્ટર કરવો જોઈએ। અને મુખ્યમંત્રીશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો, પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે। આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી, આરોપીએ ગુનો કબૂલ કર્યો છે, અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો, કારણ કે છટકબારીઓ 99 છે। એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માંગીએ છીએ। જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇનકાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય, કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થવાના છે, માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલિ આપવા માટેનો હોય છે। તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માંગણી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છે, જેટલા પણ બળાત્કારીઓ હોય, જે પણ આવું હત્યા કરતા હોય, જેવા પણ હોય, એમને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે, એક બીક બેસશે। એટલે અમે અને અમારી ટીમ માંગણી ફક્ત એક જ છે, આને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરો। દાહોદની ઘટનામાં આરોપીના કુલ 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। પહેલા 4 દિવસના રિમાન્ડની અંદર આરોપી પોતાની તપાસની અંદર ભૂમિકા સ્પષ્ટ ન હતો કરતો, જેના કારણે વધુ 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા। જો કે દાહોદ જિલ્લા એસપીના નેજા હેઠળ આખી એક ટીમ જે છે તે તપાસ કરી રહી હતી। આ તપાસની અંતર્ગત તમામ પુરાવા એકત્રિત થઈ જતા વધુ રિમાન્ડની માંગણી નહોતી કરવામાં આવી। જો કે હાલ એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને આગામી સમયની અંદર જ્યારે કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવશે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તરફથી કડકમાં કડક સજા થાય એ દિશાની અંદર પ્રયત્નો હાથ ધરવામાં આવશે। જો કે આ તમામની પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને આરોપીની ફાંસીની સજા માંગ કરવામાં આવી હતી। જ્યારે હવે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને કરણી સેના દ્વારા એ માંગ કરવામાં આવી છે કે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવે। આપ શું માનો છો કરણી સેનાની આ માંગને લઈને?
કે આ હેવાન આચાર્યોનું એન્કાઉન્ટર કરવામાં આવે કે પછી તેને ફાંસીની સજા આપવામાં આવે? અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.